તો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું સ્વરોજગારી યોજના ઘરઘંટી માટે સહાય યોજના વિશે। અનાજ દળવાની ઘંટી માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આજે આપણે સરસ મજાની યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર સરકાર દ્વારા અનાજ દળવાની ઘંટી માટે રૂપિયા 1 લાખ સુધીની ધિરાણ સહાય આપવામાં આવી રહ્યું છે। આદિજાતિના વિકાસ વિભાગ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે। આ યોજના વિશે આપણે તમામ માહિતી મેળવીશું। યોજનાનો કઈ રીતે લાભ મેળવવો, યોજનાનો લાભ મેળવવા માટે શું પાત્રતા જોઈએ અને યોજનાની અરજી કેવી રીતે કરવી, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। અનાજ દળવાની ઘંટી માટે સ્વરોજગારી યોજના। અનાજ દળવાની ઘંટી માટે સહાય સ્વરોજગારી યોજના। આ યોજના ગુજરાત સરકારનો જે આદિજાતિના વિકાસ માટે છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતની અંદર આદિજાતિના વ્યક્તિઓ રહે છે, તેમને આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં કારણે તેમને બેંકો તેમજ અન્ય બીજી સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજદરે લોન લેવાની મુશ્કેલી પડતી હોય છે। તો તે માટે આદિજાતિના વ્યક્તિઓને સ્વરોજગારી યોજના હેઠળ આ અનાજ દળવાની ઘંટીના માટે લોન આપવાથી જીવન ધોરણ સુધારા લાવવા શકે અને તેમને આર્થિક સ્થિતિ પગભર થઈ શકે તે માટે શરૂ કરવામાં આવેલી છે। યોજના માટેની લાયકાત અથવા પાત્રતાની વાત કરીએ તો અનાજમાં લાભાર્થી લાભ લેવા માટે 18 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ અને 50 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ। અરજદારે આદિમ જાતિ ન હોવો જોઈએ અંગેનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। લાભાર્થીએ અનાજ દળવાની ઘંટીના હેતુ માટે ધિરાણની માંગણી કરેલી હોય તેની જાણકારી અને તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા તો અનાજ દળવાની ઘંટીની અંદર તેમને કોઈ પણ કામ કરેલું હોવું જોઈએ। સાથે સાથે આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે, જે કે અરજદારને ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેની આવક 1 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેની વાર્ષિક આવક 1,50,000 સુધીની મર્યાદા રાખવામાં આવેલી છે। યોજનાનો લાભ તથા લાભાર્થીનો ફાળો। આ યોજનાની અંદર 1 લાખ રૂપિયા સુધીની મર્યાદિત અંદર લોન આપવામાં આવે છે। આ યોજનાનો લાભાર્થીનો ફાળો કુલ ધિરાણ 10% પ્રમાણે ભરવાનો રહેશે। આ યોજનાની અંદર ધિરાણ આપવામાં હોવાથી તેમને વ્યાજદર લાગે છે। વ્યાજદર વાર્ષિક 4%ને લેખે લાગશે। જો વાર્ષિક વ્યાજદર ભરવામાં સમય વધુ પડતા લાગી જશે તો તેની અંદર 2% દંડ વ્યાજ ચૂકવવાનું રહેશે। યોજનામાં અરજી કેવી રીતે કરવી? આ યોજનાની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી તમારે આદિજાતિના વિસ્તાર અરજદાર તેમને વિસ્તારમાં આયોજન વહીવટદારશ્રીના ભલામણ દરખાસ્તથી મોકલવાની રહેશે, જ્યાં બિન આદિજાતિ અધિકારી મદદનીશ કમિશન શ્રી આદિમ જાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશન મોકલવાની રહેશે। આદિજાતિના વિસ્તારમાં આ યોજના વહીવટદારશ્રી કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશન વેબસાઇટ પર થઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો।